પણ છેલ્લા 2-5 વર્ષમાં જોઈ તો આપણા સમાજમાં ઘણું બધું ન કરવાનું પણ થવા માંડ્યું છે. એને રોકવાની સમાજના આગેવાન તરીકે અમારા બધાની ફરજ થાય છે. લગભગ 18-19 વર્ષ બરાબર. એટલે હજી મારા લગ્ન નહોતા થયા ત્યારે હું ત્યાં ગામનો સરપંચ. બહુ સરસ. કે આ સંસ્થા પહેલા અમારો વિસ્તાર એકદમ પછાત હતો, ગરીબ હતો. આ સંસ્થાના માધ્યમથી શિક્ષણ આવ્યું, રહેણી કેણીમાં જબરજસ્ત ફરક પડ્યો. સારા સમાજમાં આપણી ગણતરી થઈ છે, પણ હજી આપણે શ્રેષ્ઠ સમાજમાં આપણી ગણતરી નથી થઈ. જો ગુરુકુળના સ્વામી જો રેડી દેતા હોય તો તમે જનની નો રેડી શકો. જો માતા ને પિતા બે આના માટે ગંભીરતા લઈએ તો ઘણું બધું કરી શકે. સાચી વાત કે જે દીકરી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એ દીકરી લગ્ન થયા પછી એના ઘરકંકાસ, પતિ પત્નીના ઝઘડા, આહુ વહુના ઝઘડા 98% નથી થતા. બરાબર. વેણીભાઈ પુરોહિતને યાદ કરીએ. કોક તો જાગે, આપણામાંથી કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે આપણામાંથી. બાપ દાદાની બાંધે ડેલી, એક ફળી બંધ હોય હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, એ નિરાતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી સૌ સૂતા હોય એમ કા લાગે? આપણામાંથી કોક તો જાગે. કોઈ જાગે કે કોઈ ના જાગે, કોઈ શું જાગે? તું જ જાગ્યો તો તું જ જા આગે, આપણામાંથી તું જ જા આગે. નમસ્તે, હું જયેશ વાછાણી આવકારું છું આપ સૌને ઉમા ટોક્સમાં. ઉમિયાધામ સિત્સર પ્રેઝન્ટ્સ ઉમા ટોક્સમાં આપણે આજના દિવસે આપણી સાથે છે જયરામભાઈ ગોવિંદભાઈ વાસજાડિયા. જયરામ બાપા તરીકે ઓળખાય છે. વર્ષોથી સિત્સર મંદિરના પ્રમુખ તરીકે એમને સેવા કરી છે અને આ સિવાય ઘણી બધી સંસ્થાઓ સાથે સામાજિક રીતે જોડાયેલા છે. આજે આપણે ઉમા ટોક્સમાં એમની સાથે સેવાકી પ્રવૃત્તિઓની અને અન્ય વાતો કરીશું. જયરામ બાપા, આપનો આવકાર છે આજના આ ઉમા ટોક્સમાં. મને આપની સાથે વાત કરવાની શરૂઆત કરવાનું મન થાય છે આપના બચપણથી અને આપના વતનથી. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આપનું વતન છે જગામેડી, જામનગર જિલ્લાનું ગામ. બરાબર. મને એ કહો કે ત્યારથી આપના જીવનની સફર શરૂ થઈ તો ત્યારે આપનું બચપણ, આપનું શિક્ષણ, આપનું પરિવાર, આ વિશેની વાતો કરીએ કંઈક. જગામેડીમાં મારી જન્મભૂમિનું ગામ. પ્રાથમિક શિક્ષણ 5 ધોરણનું ત્યાં મેં લીધું અને થોડો સમય મેં ખેતી કરી. પછી મેં ટ્રેક્ટર લીધું. તો પહેલેથી જ આવી થોડી વિચારધારા હતી. મારી બા બહુ હોશિયાર હતા. બરાબર. હું બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારી માએ મને કીધું કે તું રામાયણ વાંચ. અચ્છા, બહુ સરસ. હા. એટલે ગામના જે મંદિરના પૂજારી હતા એને કીધું તું રામાયણ લઈ આવી દે. એ રામાયણ લઈ આવ્યો અને મેં રામાયણ વાંચવાની શરૂઆત કરી. મારી માં, હું રામાયણ વાંચું તો મારા પડખે બેહે, મારા વાહે હાથ ફેરવે, મારા વખાણ બહુ કરે. અરે રે, સરસ. આ વખાણ તો ભગવાનને ગમે. હા. એટલે મને એમ થાય કે હું તો ઘણો રામાયણમાં હોશિયાર છું. હા. એમ કરતા કરતા હું રામાયણ વાંચવાની મેં શરૂઆત કરી. રામાયણ વાંચતો ગયો. પછી ગામડામાં શ્રાવણ મહિનામાં રામ મંદિરે રામાયણ વચાય. બરાબર. તો હું રામાયણ વાંચતો એટલે બધાને ખબર કે આ રામાયણ વાંચે છે. હા. પછી મને બધા કહે કે તું સાંજે, અમારે મોટું મકાન હતું, મોટી ડેલી, પેલા જમાનામાં ડેલીઓ હતી. હા. એટલે હું રાત્રે દરરોજ આખો શ્રાવણ મહિનો મારી ડેલીએ રામાયણ વાંચું અને જે દિવસના ન સાંભળવા જઈ શકે એ બધા રાત્રે સાંભળવા આવે. બરાબર. આમ કરતા કરતા મને લગભગ 17-18 વર્ષ થયા. ગામમાં અમારે લખમણભાઈ શેઠ હતા, એને બધાએ આગ્રહ કર્યો કે તમે સરપંચ થાવ. લખમણભાઈ મને બોલાવ્યો, મને કે તું ઉપસરપંચ થાતો કે હું સરપંચ થાવ. ક્યાં વાત. હજી મારા લગ્ન નહોતા થયા. હા. એટલે મારા ઉંમર કેટલી? ઉંમર લગભગ 18-19 વર્ષની. બરાબર. એટલે હજી મારા લગ્ન નહોતા થયા ત્યારે હું ત્યાં ગામનો ઉપસરપંચ થયો. બહુ સરસ. એટલે ત્યાંથી આ વરજાણ ચાલી. પછી મેં ટ્રેક્ટર લીધું, થોડા વર્ષ ટ્રેક્ટર ચલાવ્યું, થોડા વર્ષ વેપાર કર્યો. હું વેપાર કરતો તો એ દરમિયાન અમારે 1985માં
અમારે એ 5 તાલુકાનું સંમેલન ભરાણું સંગઠન હોય છે. હા, એ ત્યાંના 5 તાલુકા. ત્યાં રખા ધ્રોલ, જોડિયા, પડદરી, જામનગર ને કાલાવડ. ઓકે. કે ભાઈ આપણો આ વિસ્તાર પછાત છે, દીકરીઓની ભણવાની વ્યવસ્થા નથી, છાત્રાલય કરવી છે. એટલે જોડિયા બાદનપર ગામ છે, ત્યાં સંમેલન ભરાણું. એ સંમેલનમાં પણ હું ગયેલો અને એ સમાજ સંગઠનની રચના થઈને એમાં હું કારોબારીના સભ્ય હતો 85માં 1985. બરાબર. પછી 1989માં એ પ્રમુખ સાહેબે રાજીનામું દીધું અને પાછું સંમેલન ભરાણું. એમાં બધાએ મને પ્રમુખની જવાબદારી સોંપી. બરાબર. ત્યારે મારી ઉંમર લગભગ 39 વર્ષની હતી. બરાબર. એટલે તમે 39-40 વર્ષે સમાજ જીવનમાં પ્રવેશ કર્યો. સમાજ જીવનમાં પ્રવેશ કર્યો અને એ 89માં કરીને 90-91માં અમે ધ્રોલ કન્યા છાત્રાલયની શરૂઆત કરી. અત્યારે જે છે અત્યારે છે એમાં લગભગ 2500 થી 2600 દીકરીઓ અભ્યાસ કરે છે. બહુ સરસ. પેલા તો 3200 હતી, પણ થોડી હવે ગ્રામ્ય વિસ્તારમાં આપણી સંખ્યા ઘટી એટલે ઘટ્યું છે. હા. તમે અત્યારે એ સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી છો? અત્યારે એ સંસ્થા મેનેજિંગ ટ્રસ્ટી છું. પછી દીકરાઓની સંસ્થા કરવાની વાત થઈ એટલે જાંબુડા કુમાર છાત્રાલય ચાલુ કરી. બરાબર. એ ક્યારે કરી, કયા વર્ષોમાં? એ કરી લગભગ 2001-2માં. 1-2માં. બરાબર. એમાં પણ અત્યારે ડિપ્લો એન્જિનિયરિંગ કોલેજ ને બધું ચાલુ છે. બરાબર. એટલે એ રીતે બધે ચાલે છે. એ સિવાયની 8-10 સંસ્થાઓમાં હું ટ્રસ્ટી તરીકે છું. દાખલા તરીકે કે સમસ્ત પાટીદાર સુરત છે. બરાબર. ઉમા કન્યા છાત્રાલય ચંદ્રાલા ગાંધીનગર એમાં છું. જામનગર પટેલ બોર્ડિંગ જે જૂની રાજાશાહીના વખતમાં થયેલી એમાં ટ્રસ્ટી છું. તાલાલા ગીર સંસ્થામાં ટ્રસ્ટી છું. બરાબર. એવી રીતે અલગ અલગ બીજી 5-6 સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે આપણે સેવા આપી છે. બરાબર. તમારી સમાજ જીવનની શરૂઆત થઈ ધ્રોલ કન્યા છાત્રાલયથી. ધ્રોલ કન્યા છાત્રાલય. અને ત્યાં તમે હજી એ સંસ્થામાં છો, સંકળાયેલા છો અને હવે તો મેનેજિંગ ટ્રસ્ટી છો. હા. તો ત્યાં દીકરીઓ ભણે છે. હા. તો ગ્રામ્યની મોટાભાગની દીકરીઓ ત્યાં ભણવા આવતી હશે? 95%. ઓકે. 95% દીકરીઓ ગ્રામ્ય વિસ્તારની છે. એથી આગળ જઈને છેલ્લા 5-7 વર્ષ થયા અમે કે એ સંસ્થામાં લગભગ એ કેમ્પસમાં 45 વીઘા જગ્યા છે. બરાબર. જગ્યા હતી, અમારી પાસે ફંડ પણ હતું. બરાબર. એટલે મેં એને ઘોડાસરા સાહેબે વિચાર્યું કે આપણી પાસે જગ્યા છે, ફંડ છે, પ્રાઇમરી થી માંડી અને 6 કોલેજો છે એ કેમ્પસમાં. બરાબર. તો કીધું આપણી સંખ્યા જળવાઈ રહી અને અન્ય સમાજની દીકરીઓને એનો લાભ મળે. બરાબર. એટલે અન્ય સમાજની દીકરીઓ માટે એક હોસ્ટેલ બનાવી, એમાં 850 થી 900 દીકરીઓ અત્યારે અન્ય સમાજની રહીને અભ્યાસ કરે છે આપણી સંસ્થા. બહુ સરસ. અને ત્યાંના આજુબાજુનો વિસ્તાર તમે જે આ 5 તાલુકા કીધા એમાં આ સંસ્થાને કારણે શિક્ષણ વધ્યું હશે, ત્યાંના લોકોની થોડી આર્થિક સ્થિતિ વધી હશે, ત્યાંની સામાજિક સ્થિતિ વધી હશે. શું એમના પરિણામો શું આવ્યા આ સંસ્થાના? એમની જો વાત કરી કે આ સંસ્થા પહેલા અમારો વિસ્તાર એકદમ પછાત હતો, ગરીબ હતા. બરાબર. આ સંસ્થાના માધ્યમથી શિક્ષણ આવ્યું, રહેણી કેણીમાં જબરજસ્ત ફરક પડ્યો. બરાબર. લોકો બધા શિક્ષિત થયા. આજ એ દીકરીઓ જેને શિક્ષણ લીધું છે એની ઘરે પણ આજ સંતાનો છે. અને બીજી પેઢી શરૂઆત થઈ ગઈ છે. એટલે આ સંસ્થા થયા પછી ખૂબ સારું એ વિસ્તારમાં પરિવર્તન આવ્યું અને આર્થિક રીતે પણ ઘણી બધી સદ્ધરતા આવી. બરાબર છે. તમે જેમ બીજી બધી સંસ્થાઓની વાત કરી, ધ્રોલની સંસ્થાની વાત કરી, એમ અમને જેમ ખ્યાલ છે એમ તમે સિદ્ધસર મંદિર સાથે પણ જોડાયેલા છો અને સિદ્ધસર મંદિરનું એક અભિન્ન અંગ છો. તમે એમાં પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. એ બધો સિદ્ધસર મંદિર સાથે નાતો આપનો ક્યારે અને કેમ જોડાણો? 1995માં હું સિદ્ધસર મંદિરમાં જોડાણો. બરાબર. 1995માં મોહન બાપા ભાલોડિયા પાનેલીવાળા પ્રમુખ હતા અને એ જામનગર આવ્યા અને ત્યારે થોડાક આટલું બધું સંગઠન સારું નહોતું એટલે કે આવ્યા ને તમે જોડાવ એટલે અહીંયાથી હું એમાં જોડાણો. બરાબર. અમે જોડાણા પછી ત્યાં સુધી સિદ્ધસર મંદિરની સાથે જોડાયેલા સિદ્ધસરની પેરીફેરીના લોકો જ હતા. હા, આજુબાજુના ગામડામાં. પછી હજી ત્યારે OR પટેલ કે પોપટ બાપા નહોતા એમાં. બરાબર.
એટલે પછી મેં કીધું કે ભાઈ જો આ સિસર મંદિરનો આપણે વ્યાપ દાદા વધારવો હોય તો આમાં આખા સૌરાષ્ટ્રને જોડવું જોઈએ. બરાબર છે. અને આખા સૌરાષ્ટ્રમાંથી બધાને કારોબારીમાં આપણે જોડી, બરાબર. ટ્રસ્ટી મંડળમાં જગ્યા હોય એટલા ટ્રસ્ટી મંડળમાં જોડી. પછી પોપટ બાપાને અને OR પટેલ સાહેબ આરે મીટિંગ કરી કે ભાઈ આખા સૌરાષ્ટ્રમાં, એટલે OR પટેલ ને પોપટ બાપા કે ભાઈ તું આમાં સિલેક્શન કમિટીમાં તું રહે અને તને આખા સૌરાષ્ટ્રનો અભ્યાસ છે અને જરૂર પડે અહીંયા અમારી સલાહ લેજે, અમે તને કહેશું. બરાબર. આપણે 1999માં ને 1995માં આખા સૌરાષ્ટ્રની કારોબારી બનાવી. બરાબર. એ તમારા વિચારથી હા, પછી સૌરાષ્ટ્રની આખાને બધાને ઇન્વોલ્વ કરીને એક નવી કારોબારી. હા, હવે એ 95, 96, 97, 98માં એની મુદત પૂરી થતી હતી. બરાબર. 99માં મહોત્સવ આવતો હતો. હા, એટલે પછી બધાને કીધું કે ભાઈ હવે આ કારોબારીએ કામ સારું કર્યું છે, આ કારોબારીને આપણે હજી 1 વર્ષ સુધી એક્શન કરી અને આ જ કારોબારીથી મહોત્સવ કરી. બહુ સરસ. એટલે 1999નો મહોત્સવ કર્યો. ત્યારે 1999ના મહોત્સવમાં ભોજન સમિતિની જવાબદારી મારી હતી. બહુ સરસ. 99ના મહોત્સવ. 99ના મહોત્સવ. અને 99ના મહોત્સવ પછી તો બીજા 2 મહોત્સવ થયા, 2012 અને 2024. હા, એમાંય તમે સાક્ષી તરીકે હતા જ બધે. 2012ના મહોત્સવમાં હું મહોત્સવના ઉપપ્રમુખ તરીકે હતો. બરાબર. અને 2024ના મંદિરના પ્રમુખ તરીકે હું હતો. સરસ. આજે 1995 થી લઈને આજ સુધી, એટલે કે 2025-26 સુધી તમે મંદિરનો જે કંઈ પણ વિકાસ કર્યો, મંદિરના અલગ અલગ પ્રોજેક્ટ તમે કર્યા, પ્રવૃત્તિઓ અલગ અલગ કરી, એ થોડી વાતો કરો. એની વાત કરી તો ત્યાં સુધી તો મંદિરની કાર્યક્ષેત્ર ખાલી સીમિત હતું. હા. પછી આપણે 2099ના મહોત્સવ પછી સમૃદ્ધિ યોજના મૂકી. હા. અને પહેલી સમૃદ્ધિ યોજનામાં આપણે સિદ્ધસર મંદિરની વિજાપુર સંકુલ છે એનો પ્રોજેક્ટ હાથમાં લીધો. બરાબર. સૌરાષ્ટ્રમાં અલગ અલગ નવી 17 જેટલી છાત્રાલયો કરી. બહુ સરસ. 8 થી 10 છાત્રાલયોમાં એક્સપાન્શન કર્યું. બરાબર. બહુ સરસ. એ સમૃદ્ધિ યોજનાથી. એટલે ત્યાંથી સિદ્ધસર મંદિરની સમાજની વિકાસની બધા સમાજમાં બધા અલગ અલગ ગામ સુધી સિદ્ધસર મંદિર પહોંચ્યું. હા, પહોંચ્યું. અને આ સમૃદ્ધિ યોજના પણ 3 થઈ પછી. હા, ત્રીજી અત્યારે ચાલુ છે. એટલે સમૃદ્ધિ યોજના 1, 2 અને 3 એ પણ તમારા આ કાર્યકાળ દરમિયાન થઈ. હા, છે. બરાબર. અને સિદ્ધસર મંદિરમાં તમે પ્રમુખ તરીકે હતા, હવે તમે સલાહકાર મંડળમાં પણ છો. બરાબર. અને આ સિવાય તમે બોલવામાં માહેર છો. તમે અલગ અલગ જગ્યાએ જાઓ છો ત્યારે સ્ટેજ ઉપરથી તમારો વિચાર વ્યક્ત કરો છો. તમે સમાજના યુવાનોને પણ ઘણી પ્રેરણા આપો છો. હમણાં સમાજમાં જે કંઈ નવા જનરેશનમાં, નવા સમય મુજબ, નવા કાળમાં જે કંઈ દૂષણો થોડા આવ્યા છે, એ બાબતે આપ સમાજને ઘણીવાર ટકોર કરતા હો છો. એ બાબતે આપનું શું કહેવાનું છે? બહુ સારો પ્રશ્ન કર્યો. આમ તો મને આમાં આ સમાજ કાર્યમાં શરૂઆત થઈ અને 40 વર્ષ થયા. પણ છેલ્લા 2-5 વર્ષમાં જોઈ તો આપણા સમાજમાં ઘણું બધું ન કરવાનું પણ થવા માંડ્યું છે. એને રોકવાની સમાજના આગેવાન તરીકે અમારા બધાની ફરજ થાય છે. એટલે એના માટે નક્કર પ્રયાસો કરવા જોઈએ. બરાબર. કારણ કે સમાજમાં આમ જોઈ તો નાના મોટા ઝઘડાના પ્રસંગો ક્યાંક ક્યાંક સંભળાય છે. છૂટાછેડાના પ્રશ્નો બહુ બને છે. લગ્નના ખર્ચામાં અતિરેક થઈ ગયું છે. જો આપણે આ નહીં કરી તો આપણા સમાજનો વિકાસ તો ખૂબ થયો છે. બરાબર. એ વિકાસની જે આપણી ગતિ છે એ અટકી જશે. બરાબર છે. જો હિન્દુસ્તાનમાં કોઈ જોઈ તો શ્રેષ્ઠ સમાજ કેવો હોય તો જૈન સમાજને કહી શકે. બરાબર. આપણો સારો સમાજ છે, નો ડાઉટ. સારા સમાજમાં આપણી ગણતરી થઈ છે. બરાબર. પણ હજી આપણે શ્રેષ્ઠ સમાજમાં આપણી ગણતરી નથી થઈ. બરાબર. તો આપણી ગતિ અને આગેવાનોની દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે આ સમાજને શ્રેષ્ઠ સમાજમાં લઈ જવો છે. બરાબર છે. એ વિશે આપની ચિંતા છે? ખૂબ મોટી ચિંતા છે. એના માટે આપણે ચિંતન કરીને શું સમાજને કહેવા માંગો છો?
એના માટે અત્યારે અમારું ચિંતન ને મંથન ચાલે છે. મથુરભાઈ સવાણી અને મારે બંનેને, ઘોડાસરા સાહેબ આયરે, જયેશભાઈને અમારે આ બધી ચર્ચાઓ ચાલે છે કે ભાઈ આના માટે કંઈક નક્કર મંથન કરી અને આમાંથી આપણે સમાજને કેવી રીતે વાળી શકીએ. બરાબર છે. અને આપણી જે સમાજની પ્રગતિનો જે ગ્રાફ છે એ નાનો ન થઈ જાય એના માટે આપણે નક્કર વિચારો કરી અને ચર્ચા કરીને કરવું જોઈએ એવું અમે મંથન કરી છીએ. બરાબર. અત્યાર સુધી આ બધી વાતો થઈ, એમાં તમારી ગામડેથી શરૂ કરીને સફર અત્યાર સુધી નેતાની, આગેવાનની, સમાજ સેવક તરીકેની વાત થઈ. આપનો પરિવાર અને આપના પરિવારના સભ્યો અને આપના પરિવાર વિશે થોડી કઈ વાતો આપણે કરીએ. હા, પરિવાર વિશે જો વાત કરી તો અમે 3 ભાઈઓ છે. હું બધાથી મોટો છું. મારાથી નાના પરસોત્તમભાઈ છે અને એનાથી નાના નારણભાઈ છે. બરાબર. મારું પણ શિક્ષણ મર્યાદિત હતું. એટલું જ મારાથી નાના ભાઈનું શિક્ષણ એટલું જ છે, બીજા નંબરના ભાઈનું. ત્રીજા નંબરના ભાઈએ બીએસસી કર્યું. બરાબર. ગામડે અમારી ખેતી સારી હતી. બાપાની વારસાગત 125 વીઘા જગ્યા આવેલી, પછી 50 વીઘા મેં લીધી. બરાબર. એટલે એમ કરીને જગ્યાનું અમારા ગણે વ્યવસ્થા સારી હતી. એટલે નાના ભાઈએ બીએસસી કર્યું એટલે એકચ્યુઅલી એ ફોરેસ્ટમાં ક્લાસ 2માં પાસ થઈ ગયો હતો. બરાબર. એટલે મેં કીધું તું આમાં કરતા જો આપણે ધંધો કરી, બરાબર, તો છોકરા તું સ્થાય હોય તો ભણશે, નોકરી કરી તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ ટ્રાન્સફર થયા રાખે તારી. એટલે એને મારી વાત માની અને મેં જામનગરમાં 1980-81માં બ્રાસપાટના ધંધાની શરૂઆત કરી. બરાબર. તમારો પરિવારનો ધંધો? પરિવારનો ધંધો. પછી ધીમે ધીમે હું 1989માં હું જામનગર રહેવા ગયો. બરાબર. પેલા તમે જગામેડી રહેતા? પહેલા જગામેડી રહેતા હતા. બરાબર. ત્યાંથી જામનગર ગયા. જામનગર અમે 25 વર્ષ રહ્યા. બરાબર. એટલે પછી છેલ્લા 15 વર્ષ થયા અમે જામનગરથી શિફ્ટ થઈને મોરબી સિરામિક ઉદ્યોગમાં આવ્યા. બરાબર. એટલે અત્યારે આખો પરિવાર સિરામિકના ઉદ્યોગ જ્યારે જોડાણો છે. મારે પણ 3 દીકરા છે. એક દીકરો અહીંયા રાજકોટ રહે છે, એક મોરબી રહે છે ને એક અમદાવાદ રહે છે. બરાબર. મોરબી દીકરો રહે છે, એનો દીકરો, અને અમદાવાદ રહે છે એના દીકરા, એ બેયના દીકરા અમેરિકા છે. બરાબર. એટલે તમારો અત્યારે સંયુક્ત પરિવાર અને આ સિરામિક ઉદ્યોગમાં અત્યારે તમે કામ કરો છો. બરાબર. અને બધા છોકરાઓ એમાં ગોઠવાયેલા છે. છે બધા. બરાબર. અને આ સિવાય તો બહુ સરસ વાત કરી કે બધા આગેવાનો ભેગા થઈને હવે સમાજના જે દૂષણો છે, સમાજના થોડી ઘણી જે બદીઓ છે, એમને દૂર કરીને સમાજને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે ચિંતિત છો. સમાજનું સંગઠન પણ થાય, સમાજ સંગઠિત થઈને એક થાય અને સંગઠિત થઈને સંપથી આગળ વધે, એ માટે પણ તમે ઘણા પ્રયત્નો કરતા હશો એવું મને લાગે છે. જી. સિદ્ધસર ઉમિયા મંદિરની અંદર OR પટેલ પ્રમુખ તરીકે આવ્યા, મોહન બાપા દેવ થઈ ગયા બાદ. ત્યારે OR પટેલે જ મને કીધું કે ભાઈ સંગઠનની આપણે વ્યવસ્થિત આખા સૌરાષ્ટ્રમાં કરવું છે. એટલે મને સંગઠનના પ્રમુખની જવાબદારી હોપી, નરસિંહભાઈ માકડિયાને મંત્રીની જવાબદારી હોપી, અને અમે બંનેએ થઈ અને આખા સૌરાષ્ટ્રમાં 30 સ્તરીય સંગઠનનું માળખું ઊભું કર્યું. બરાબર. કે જિલ્લા સમિતિ, તાલુકા સમિતિ, તાલુકાના જે પ્રમુખો હોય જિલ્લા સમિતિના સભ્યો. બરાબર. પછી તાલુકા સમિતિ, એ તાલુકાના નીચે જેટલા ગામ આવતા હોય, બરાબર, એ ગામ સમિતિનો સભ્ય છે એ તાલુકા સમિતિનો સભ્ય. અને ગામની અંદર 15 ઘર દીઠ એક સભ્ય લઈ અને દરેક ગામની અંદર ઉમિયા પરિવાર સમિતિ કરી. બરાબર. આમ આખા સૌરાષ્ટ્રમાં 756 ગામ છે. બરાબર. 756 ગામ, 52 તાલુકા, ત્યારે 7 જિલ્લા હતા. બરાબર. 7 જિલ્લા, આ તમામ સમિતિઓ થઈ અને 10,349 સભ્યોની સંખ્યા થઈ હતી. બરાબર. એનો આખો ડેટાબેઝ તૈયાર કર્યો. અને જેમ જેમ બધાય પાસે મોબાઈલ આવતા ગયા, મોબાઈલના નંબરથી બધાને જોડતા ગયા. એટલે મેં 15 વર્ષ સુધી હું સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી
અને એનેથી આખો સૌરાષ્ટ્ર ઉમિયા પરિવારમય થઈ ગયો. બરાબર. અને એ સંગઠનથી આપણામાં એકતા પણ આવી. સંગઠનના માધ્યમથી એકતા આવી અને આ સમૃદ્ધિ યોજના છે, હા, કારણ કે એ બધા જ આખા એક પરિવાર તરીકે જોડાઈ ગયા એટલે હા. સમૃદ્ધિ યોજનાને સફળતા મળી હોય એમાં મોટામાં મોટો સંગઠન સમિતિનો ફાળો. સંગઠન સમિતિનો હિસ્સો. અને એનાથી અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં પણ સહેલું થયું. બહુ સહેલું થયું. દરેક પ્રોજેક્ટમાં, બીજી સમૃદ્ધિ યોજનામાં, પહેલી સમૃદ્ધિ યોજનામાં, ત્યાં પણ જ્યાં જ્યાં સંકુલો ઉભા થયા બરાબર. ત્યાં બધે જરા આ સમિતિ કામ કર્યું અને આખો સૌરાષ્ટ્ર એક થઈ ગયો. પેલા એમ હતું કે ભાઈ હવે હવના જિલ્લામાં હવ કામ કરતા, હા, એટલે એક સેન્ટ્રલાઇઝ વસ્તુ છે. સેન્ટ્રલાઇઝ બધું થઈ ગયું. અને જે દાન આપવાની વાત હોય, કોઈ સંસ્થાને આગળ વધારવાની હા. વાત હોય, તો બધા એક થયા. બધા એક થયા. બરાબર. સંગઠનને બહુ સારું કામ કર્યું. અને કલિયુગની અંદર કહેવત છે કે સંઘે શક્તિ કલિયુગે. બરાબર. કલિયુગની અંદર જો ક્યાંય બળ હોય તો સંગઠનમાં જ છે. એટલે સંઘ શક્તિથી જ વધારેમાં વધારે કાર્ય થઈ શકે. એટલે હજી જેટલું અત્યારે સંગઠન સારું છે, બરાબર. કૌશિકભાઈ સારી મહેનત કરે છે, પણ હજી વધુ મજબૂત કરવાની જરૂર છે. બરાબર. દાદા, આપણે અત્યાર સુધી જે વાત કરી એમાં તમારી સફર અમે જોઈ કે જે આપ ગામડેથી ખેતી, ટ્રેક્ટર, આ બધું કરતા 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 અહીં સુધી પહોંચ્યા. તમે સમાજ જીવનમાં ખૂબ કામ કર્યું, ઉદ્યોગ જગતમાં ખૂબ કામ કર્યું, તમે ઘણી બધી દિવાળી જોઈ, ઘણા અનુભવો લીધા. તમને આ સમાજમાં અત્યારે નવા જનરેશન, અમારા જેવા યંગ છે, હવે પછીની પેઢી છે, એમને શું સંદેશ આપવાનું મન થાય છે? બહુ સારો પ્રશ્ન કર્યો. અત્યારે સમાજમાં આપણા દીકરા અને દીકરીઓમાં અમારી દ્રષ્ટિએ થોડા સંસ્કારનું સિંચન ઘટે છે. બરાબર. એમને થોડા સંસ્કાર મળે અને એનામાં જીવનમાં સંસ્કારનું સિંચન થાય એ બહુ જરૂરી છે. બરાબર. એટલે એમાં આપણે કેવી રીતે એને બધાને આ રીતે આપી શકીએ સંસ્કાર, એના માટે કેવી રીતે ગોઠવણી થાય, એના માટે આખા સમાજને જાગૃત થવું પડે. બરાબર છે. એટલે એજ્યુકેશન તો વધ્યું છે, પણ સાથે સાથે મા બાપે અથવા તો પરિવારે થોડી સંસ્કાર આપવાની જરૂર લાગે છે તમને? બહુ જરૂર લાગે છે. બરાબર. હું જ્યારે જ્યારે આપણા સમાજના કાર્યક્રમો હોય, હા, દાખલા તરીકે હમણાં જ અમે સુરત ગયા હતા, મોટો કાર્યક્રમ હતો હા, અને બહેનોની બહુ મોટી સંખ્યા હતી. ત્યારે બહેનોને મેં એમ કીધું કે ભાઈ ગુરુકુળમાં જે કાંઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એ 2 વર્ષ કરે, 5 વર્ષ કરે અભ્યાસ, તો એ જીવન પર્યંત નિર્વ્યસની રહે છે. બરાબર છે. જો ગુરુકુળના સ્વામી જો રેડી દેતા હોય તો તમે જનની નો રેડી શકો? બહુ સાચી વાત. તો જનની રેડી શકે. આના માટે માતા અને પિતા ગંભીરતા લેતા નથી. જો માતા અને પિતા બે આના માટે ગંભીરતા લે તો ઘણું બધું કરી શકે. સાચી વાત છે. માતા એક છે, દીકરો હોય કે દીકરી હોય, એ 18-20 વર્ષનો થાય ત્યાં સુધી એના ઉપર એનો પ્રભાવ હોય. હા, ત્યાં સુધી તમે જે એને આપો એ એનું ગ્રહણ કરે. બરાબર. એટલે આખા સમાજને ખાસ કરી અને માતાઓને આની ગંભીરતા કેળવે અને માતાઓ થોડાક આના માટે ગંભીર થાય તો ઘણું બધું પરિણામ આવી શકે. બરાબર છે. આપણે બધી વાતો કરી એમાં આપણે સામાજિક રીતે તો ખૂબ બધું પ્રદાન કર્યું છે, પણ મને ત્યાં સુધી ખબર ત્યાં સુધી આપ ભામાસા પણ છો. આપે સમૃદ્ધિ યોજનામાં પણ દાન આપ્યું છે, એટલે અમે આપ સિદ્ધસર મંદિરના અને સમાજના દાતા પણ છો. એના માટે પણ અમે આપના આભારી છીએ. આ સિવાય આજના આ ટોક શોમાં અમે તમારી સાથે વાતો કરી, એમાંથી અમને સિદ્ધસર વિશેની, ધ્રોળ વિશેની સંસ્થાની જાણકારી મળી. તેમજ આ સિવાય તમારે હજી કંઈ અમને આ ટોક શોમાં કોઈ બાબત માટે કંઈ કહેવાનું હોય તો કહો. હા, અત્યારે હજી મારે એક તમને કહેવાનું રહી જાય છે કે અત્યાર સુધી શિક્ષણનો વ્યાપ છે એ આપણી સંસ્થાઓ પૂરતો મર્યાદિત હતો. બરાબર. કે તાલુકા લેવલની સંસ્થા હોય, જિલ્લા લેવલની સંસ્થા હોય, પણ અત્યારે વ્યાપ બદલો છે. અત્યારે ગામડામાં રહેતા હોય એના દીકરા દીકરીઓને અમદાવાદ ભણાવવાના છે, એના દીકરા દીકરીઓને એને વિદેશ ભણાવવાના છે. હા, તો અમદાવાદમાં અત્યારે અમે હમણાં સર્વે કર્યો
કે 32,000 થી 35,000 જેટલા દીકરા દીકરીઓ રૂમ રાખીને અભ્યાસ કરે છે. બરાબર. હવે આ રૂમ રાખીને અભ્યાસ કરે છે ત્યાં તેની ચિંતા એ થાય છે કે એ કાચી બુદ્ધિ છે, બરાબર. દીકરો હોય કે દીકરી હોય. ખાસ કરીને દીકરીઓ જાજી ફસાઈ જાય છે, કારણ કે એની ઉંમર નાની છે, કાચી બુદ્ધિ છે, પરિપક્વતા હજી એનામાં આવી ન હોય. એટલે આના માટે વધારેમાં વધારે પાટીદાર સમાજની અમદાવાદમાં હોસ્ટેલો થાય. બરાબર. અને આ દીકરા અને દીકરીઓ રહે છે રૂમ રાખીને, એ બધી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે. બરાબર. તો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે તો મારો અનુભવ છે છેલ્લા 35 વર્ષનો, કે જે દીકરી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એ દીકરી લગ્ન થયા પછી એના ઘરકંકાસ, પતિ પત્નીના ઝઘડા, હાહુ વહુના ઝઘડા 98% નથી થતા. બરાબર. છૂટાછેડા 99% થતા નથી. બરાબર. એ ઉપરાંત કે જે હોસ્ટેલમાં રહીને દીકરી અભ્યાસ કરે છે અને અપડાઉન કરીને જે દીકરી અભ્યાસ કરે છે એ બંનેના વચ્ચે 10 થી 15% રિઝલ્ટમાં ફરક છે. તમે તો શિક્ષણ હારે જોડાયેલા છો કે એ દીકરી જે હોસ્ટેલમાં રહે છે એને 24 કલાક વાતાવરણ મળે છે, સમય મળે છે, શિક્ષણનું વાતાવરણ મળે છે. અહીંયા આખા કેમ્પસનું વાતાવરણ અલગ હોય ઘર કરતા. તો હોસ્ટેલમાં રહી અને દીકરા અને દીકરીઓને ભણાવે, બરાબર, તો બહુ ફરક પડી જાય એમ છે. બરાબર. એટલે એના માટે આપણે અમદાવાદમાં હમણાં 11,500 વાર જગ્યા લીધી. બરાબર. 2 હોસ્ટેલો દીકરાઓની બનશે, 2 હોસ્ટેલો દીકરીઓની બનશે. બહુ સરસ. અને દરેક સમાજને હું અત્યારે એ જ કહું છું કે ભાઈ અમદાવાદમાં ઊંઝા ઉમિયા માતા મંદિર પણ 2 હોસ્ટેલો બનાવે છે. બરાબર. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ હોસ્ટેલ બનાવવાનો પ્લાનિંગમાં છે. બરાબર. એટલે વધારેમાં વધારે અત્યારે જિલ્લાના સમાજો છે એ તાકાત લગાડી. મોરબી સમાજે હમણાં એક હોસ્ટેલ કરી. બરાબર. એમ અમદાવાદમાં અત્યારે તાકાત લગાડવાની હોસ્ટેલમાં ખાસ જરૂર છે. બરાબર. જેથી આપણા દીકરા દીકરીઓ ત્યાં રહીને ભણી શકે. હા, રહીને ભણી શકે અને એમને બહાર જવું ના પડે. હા, થોડી અનુકૂળતા રહે. ના, આપની વાત બહુ સાચી છે. અને આપ જેવા આવડી મોટી ઉંમરે પણ સમાજની, પરિવારની, સૌ લોકોની જે ચિંતા કરો છો એ કાબિલેદાદ છે. અને આપના આશીર્વાદથી અને આપના આ અનુભવથી સમાજને હજી પણ આપનું માર્ગદર્શન મળતું રહેશે એવી અમે આશા રાખીએ. અને તમે ઉમા ટોક્સમાં પધાર્યા, અમારી સાથે વાતો કરી, એ બદલ અમે આપનો આભાર માનીએ. તમે ઉમા ટોક્સમાં અમને બોલાવ્યા અને અમારા વિચાર રજૂઆત કરવાની તક આપી, એ બદલ તમારો ત્રણેયનો આભાર માનું છું. આભાર દાદા. દાદા સાથેની વાતો કરતા કરતા મને એમની સામાજિક નિસ્બત ને જોતા જોતા મને મીન પિયાસી યાદ આવ્યા કે પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? ગેંગે ફેફે કરતા કહેશો હે હે શું શું શું. બસ આપણે આપણા માલિપાને ગેંગે ફેફે કરતા કરતા હે હે શું 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 ના કહેવું પડે, એટલી જ અપેક્ષા સાથે આજનો આ પોડકાસ્ટને પૂરું કરીએ. આભાર. અસ્તુ.